પ્રકરણ 10. વાડની બહાર એ વખતે ચારેક ઘોડાઓના ડાબલાઓ પછડાયા. ઝાંપા ઉપર ઘોડા ખડા રહ્યા. અસવારોએ બહાર ઊભા ઊભા હાક મારી, સતદેવીદાસ, સતદેવીદાસ. અમરબાઈનો સામો સૂર આ અતિથિ ગૃહમાંથી ઉઠ્યો. હવે હું જાઉં? મહેમાનની સામે જોઈ એણે રજા માંગી. મને મને કાઠીએ લાચારી ભર્યા સ્વરે કશુંક કહેવા પ્રયત્ન કર્યો, પણ માથું નીકળી પડતું હતું. નસો ખેંચાતી હતી. બાલેશિયાની નીચે માથાને દાટીને એ વેદના સહતો હતો, જાણે જીવતો સળગતો હતો. વધારામાં એણે બહાર વાત આવી સાંભળી. એને પોતાનું મોત છેલ્લી છલંગો ભરતું દેખાયું. હમણાં જ તમારા માથાના દુખાવાની દવા લાવું છું, એટલું બોલીને અમરબાઈએ બારણા ખોલ્યા. પાછા ધીરેથી બંધ કરી બહારથી સાંકળ ચડાવી. સાંકળ ચડી તેનો અવાજ અંદર સૂતેલા પરણાએ સાંભળ્યો. એને પોતાના બુરા તકદીરની ખાતરી થઈ ચૂકી. ઝાંપે જઈને એણે તારોડિયાના પ્રકાશમાં અસવારો માયેલા મુખ્ય અસવારને ઓળખી લીધો. સતદેવીદાસ, આપા શાદુળ ખુમાણ. કેમ બાપ અસુરા આવવું પડ્યું આવી મેઘલી રાતે? ઓલો અસુર આજ તમારી પાછળ પડ્યો હતો ને? કોણ? બગેશ્વરવાળો. કોણે કહ્યું? મને તો ખબર નથી ભાઈ. ત્યારે મને શું ખોટા સમાચાર મળ્યા? ગામે ગામેથી ખેપિયા દોડ્યા હતા કે પરબ વાવડીવાળી જોગણીની વાંસે બગેશ્વરવાળાના ઘોડા છૂટ્યા છે. એ સાંભળીને જ હું મારતે ઘોડે ભેંસાણથી આવ્યો. ના રે ના, આપા શાદુળ, કોઈકે બનાવટ કરી. નાહક તમારા ઘોડાને તબડ્યા. ખમ્મા માડી. ઉતરશો? કહો તો ઉતરીએ. જરૂર હોય તો રાતવાસો રહીને જઈએ. બાકી તો દોડા દોડ કરી રહ્યા છીએ દેવીદાસ મહારાજની શોધમાં. કેમ શોધમાં? જૂનાગઢ લઈ ગયા છે ને? ના રે ના. નામ દીધું જૂનાગઢની પોલીસનું, પણ લઈ ગયા છે કોઈક બહારવટિયા. બહારવટિયા? અમરબાઈને અચંબો થયો. બહારવટિયા દેવીદાસજીને શા માટે લઈ જાય? હવે એ તો જાતે દાડે જાણશો. કોઈ પણ ગર્ભિત અર્થવાળી અથવા માર્મિક વાણીનો અર્થ ન કઢાવવો એવી અમરબાઈની પ્રકૃતિ હતી. એ જવાબ આપ્યા વિના જ ઝાંપો ઝાલીને ઊભી હતી. ફરી એકવાર અસવારે કહ્યું, ભય નથી લાગતો ને? નીકર 2 જણાને અહીં મૂકી જાઓ. અતિથિ ગૃહની પથારીમાં પડ્યો આ વાતને સાંભળી રહેલ પરોણો લગભગ ઊભો થઈને ગોદડામાં સંતાવાની તૈયારી કરતો હતો. એનું આખું શરીર પસીને રેબઝેબ થઈ ગયું હતું. ત્યાં તો એણે પોતાના મૃત્યુખંડમાંથી મુક્તિ શબ્દ સાંભળ્યો. ના ભાઈ, તમે તમારે જાઓ, બાપુની શોધ કરો. અહીં તો મારે રામના રખવાડા છે. ઠીક ત્યારે સતદેવીદાસ, સતદેવીદાસ. એ શબ્દે અમરબાઈએ વિદાય દીધી. થોડી વારમાં જ ઘોડાના ડાબલા ચૂપ બન્યા. અમરબાઈ પાછા અતિથિ ગૃહમાં દાખલ થયા. પડે પડ જેની જુગ જુગ જેવડી જતી હતી મોતને, અને જેને તસુવા છેટું હતું, જેની જીવાદોરી પોતે ડૂબવેલી એક સ્ત્રીના હાથમાં પડી ગઈ હતી, તે માણસે જાણે કે પોતાના વેરાઈ ગયેલા હાડકાં પાછા એકઠા કર્યા. તમારે માટે આ ડીંડલા થોરનું દૂધ લાવી છું ભાઈ. લો, હું માથે ચોપડી દઉં. એમ કહીને અમરબાઈએ કાઠીની પથારી પર એક પાંદડાના પડિયા સાથે લડી. થોરનું દૂધ એને લમણે ચોપડીને પોતે થોડીવાર સ્થિર ભાવે ઊભી રહી. સૂતેલા મહેમાનની આંખોમાં અબોલ લાચારી હતી. પછી અમરબાઈએ ફરીથી કહ્યું, હવે હું સૂવા જાઉં છું વીર, ને જરૂર હોય તો મને સાદ કરી કહેજો કે સતદેવીદાસ. એટલે હું ભર નિંદરમાંય એ શબ્દ સાંભળીશ. ચાલી જતી એ જુવાન વેરાગણનો શબ્દે શબ્દ અક્કેક તમાચા જેવો લાગ્યો. પ્રભાતે અમરબાઈ જ્યારે જાગ્યા ત્યારે કાઠીરાજ અને એનો સાથી નાસી ગયા હતા.